આજે લાકડા કાપી કાપી ને મારા હાથ દુખે છે. ઘરે મારા બાળ બચ્ચા ભૂખ્યા તડબડે છે. મારા બાળકોનું ભરણ પોષણ કરવા માટે મારે લાકડાનો ભારો પૂરો કરવો જ જોશે. માટે લાવ, સામે પેલી સુગલ ડાળ દેખાય છે તેને કાપી મારા લાકડાનો ભારો પૂરો કરી અને ઘરે ચાલ્યો જાઓ. આ શું ઘા કરવા જાઉં છું તો રોતા બાળકનો અવાજ સંભળાય છે. નક્કી અહીંયા કંઈક રહસ્ય છુપાયેલું લાગે છે. માટે લાવ, ત્યાં જઈ અને તપાસ કરું. અરે હે પ્રભુ, હે દીનાનાથ, એવો અભાગ્યો કોણ હશે કે આ માસૂમ બાળકીને અઘોર જંગલમાં મેલી અને ચાલ્યું ગયું હશે. હે પ્રભુ, હે દીનાનાથ, હવે તમે જ મને માર્ગ દેખાડો. જય રામાપીર. જય લખધણી. અરે ભગત, અત્યારે આવા ધોમ ધકતા તાપમાં આવા ઘોર જંગલની અંદર કેની બાજુ ભગત? અરે ભાઈ, હું આમ ગોમતગઢ ગામથી આવું છું અને રણુજા રામાપીરના દર્શન કરવા જાઉં છું. પરંતુ હે ભાઈ, આ ઘોર જંગલની અંદર અને ધોમ ધકતા તાપમાં આ માસૂમ બાળકી ક્યાં છે? અરે ભગત, જો સાચું કહું તો આ બાળકી મારી નથી. મને પેલી સુકલદાર નીચેથી એનો રડવાનો અવાજ સંભળાયો. મેં જઈ અને તપાસ કરી તો મને બાળકી દેખાણી અને મેં એને ઉચકી અને બહાર કાઢી છે. અરે ભાઈ, એક વચન આપો તો વચન સાથે વાત કરું. કહો ભગત. અરે ભાઈ, આમ તો મારે કોઈ સંતાન નથી. જો આ બાળકી તમે મને આપો ને તો પાળી પોસી અને મોટી કરીશ અને તેનું હું બરાબર જતન કરીશ. અરે ભગત, બાળકી આપતા તો મારો જીવ હાલતો નથી. હું જાણું છું બાળકી આપતા તો મારો જીવ હાલતો નથી. પણ રહી વાત સંતાનની તો લ્યો ભગત, આ બાળકી. અને હા ભગત, આ બાળકીને પાળી પોસી અને મોટી કરજો અને બરાબર આનું જતન કરજો. અને હા ભગત, મારી પણ એક શરત છે. કહો ભાઈ, તમારી શી શરત છે? અરે ભગત, આ બાળકી મને પેલી સુકલ ડાળ નીચેથી મળી હતી, માટે એનું નામ ડાલીબાઈ રાખજો. અવશ્ય ભાઈ, હું આનું નામ ડાલીબાઈ રાખીશ. જય લખધણી. જય રામાપીર. જય રામાપીર. જય રામાપીર. તારા જેવી દીકરી પરમ કૃપાળુ પરમાત્માએ મને આપી. પિતાશ્રીને પ્રણામ. સુખી થાઓ બેટા ડાલી. અરે બેટા ડાલી, હું અત્યારે રણુજા રામાપીરના દર્શન કરવા જાઉં છું. તું આપણી રામેતી ગાયનું બરાબર ધ્યાન રાખજે અને તેનું બરાબર જતન કરજે.
ભલે પિતાશ્રી, જેવી તમારી આજ્ઞા. જય રામા. આવો વીરા, આજ તમને ડાલીબાઈ બતાવું. ક્યાં છે વીરા ડાલીબાઈ? જો વીરા, પેલા ગાયોની સેવા કરે ને તે પોતે જ ડાલીબાઈ છે. અરે ડાલીબાઈ, તમે ગાયોની સેવા શા માટે કરો છો? હા વીરા, આ રામેતી મારી ગાય છે, હું તેની સેવા કરું છું. ડાલીબાઈ, તમારે ગાયોની જ સેવા કરવી હોય તો આવો રણુજા, ત્યાંની ગૌશાળા સંભાળો. ડાલીબાઈ, અમને બંને ભાઈઓને ચાંદલા કરો. અરે નહીં નહીં વીરા, અમે તો જાતના ચમાર, અમે તમને અડીશું ને વીરા તો અમને આવડશે જ લાગશે. અરે ડાલીબાઈ, તમે આવી તો કેવી વાત કરો છો? તમે પણ માનવ, અમે પણ માનવ, તો એમાં આભડશે જ સારી હોય. ડાલીબાઈ, અમને બંને ભાઈઓને ચાંદલા કરો. વીરા હું તો ચાંદલો કરીને ચોખલે વધાવું રે, મળી ના ગાયા રૂવે રે, રુદિયોને રૂવે તારી બેનડી. અરે ડાલીબાઈ, અમને બંને ભાઈઓને બહુ જ ભૂખ લાગી છે. તમારા હાથની બનાવેલી ખીર ખવડાવો ડાલીબાઈ. હા વીરા, ચાલો મારા ઘેર, મારા ઘરનું આંગણું પાવન કરો. ચાલો મારા ઘેર, ત્યાં તમને ખીર ખવડાવો. ચાલો ડાલીબાઈ. જાગો હરભુજી, જાગો ડાલીબાઈ. અરે અરે પ્રભુ પ્રભુ આપ કલ્યાણ થાઓ. અરે હરભુજી તથા ડાલીબાઈ, તમે બંને દિલ્હી નગરીમાં જાઓ, કારણ કે દિલ્હી નગરીમાં 3 વર્ષથી આ દુષ્કાળ પડે છે. લોકોને અન્નનો દાણો પણ મળતો નથી. દિલ્હી જઈ અન્ન ક્ષેત્ર ખોલજો, ભૂખ્યાને જમાડજો, પરંતુ દિલ્હીના બાદશાહથી જરા સાવધ રહેજો. અરે હરભુજી, આજે બીજનો દિવસ છે, તો ચાલો આપણે ભજન કીર્તન કરીએ. ધણી તારા નામનો રે પાટ મંડાણો જી.
તારા નામનો રે પાઠ પુરાણો જી એ જીમાં ચઢાડજો તું રે બિરાજે મારા રાજ રે તાર રે હે ડુંગરાની હારે નેડલો ન કરે અરે હરભુજી, હું બાજુના ગામમાંથી હમણાં જ અનાજ લઈને આવું છું. ત્યાં સુધી તમે આશ્રમની સાફ સફાઈ કરો. ડાલીભાઈ, દિલ્હીનો બાદશાહ એ અધર્મી છે, તેનાથી જરા સાવધ રહીને ચેતજો. અરે હરભુજી, જેવી તમારી આજ્ઞા. હિન્દુસ્તાની ધરતી પર જવા કરી અને મુસ્લિમ ધર્મ સ્થાપવાનું. સલામ અલૈકુમ. वालेकुम सलाम. आज कौन सा दिन है? आज जुम्मे का दिन है. जुम्मे का दिन तो अल्लाह का दिन मनाया जाता है. माटे नमाज की तैयारी करो. अरे बादशाह, अभिमान कर्मा हिंदમાં તો કોઈ દેવ પુરુષનો અવતાર થઈ ચૂક્યો છે. अरे सिपाही, जी बादशाह, आपकी दिल्ली नगरी की प्रजा का हाल क्या है? अल्लाह की मेहर है, लूका सब लहर करते. आपकी दिल्ली नगरी की प्रजा के अन्न के दाने मिलते हैं कि नहीं? જ્યાં ધર્મની ધજા ફરકે છે ત્યાં લોકો ભૂખ્યા મરે છે, ત્યાં આપણી ધજા ફરકે છે કે અન્નના ભંડાર ખુલ્લા પડ્યા છે. શાબાશ, શાબાશ, શાબાશ સિપાહી, શાબાશ. હંમેશા આમાં જ રહેવું જોઈએ. એમાં જ રહેશે. પણ બાદશાહ, હરભુજીને ડાલીભાઈ નામના વ્યક્તિએ અન્ન ક્ષેત્ર ખોલ્યું છે. ઈ હરભુજી અને ડાલરને નાતે છે કોણ? અન્ન તો શું, અન્નનો દાડો મળતો નથી. શાબાશ સિપાહી, શાબાશ. એમાં જ રહેવું જોઈએ. એમાં જ રહેશે. રાજમાં કોણ હાજર છે? સિપાહી. અરે સિપાઈ, તમારા બાદશાહને કહો, ડાલીભાઈ મળવા માંગે છે. અરે બાદશાહ, જે ડાલરની વાત કરતા હતા એ જ ડાલર આપણને મળવા માંગે છે. જરૂરથી આવવા દો. આવો ડાલીભાઈ. હા બાદશાહ. આવો ડાલર આવો. અહીં આવવાનું કારણ? અરે બાદશાહ, હું થોડુંક અનાજ લેવા માટે આવી છું, માટે થોડુંક અનાજ આપશો? અરે ડાલર, તને જોઈ કેટલું અનાજ આપું, પણ બાદશાહની એક શરત છે. શું શરત છે? અરે ડાલર, પૂનમની રાતે સોળે સળગા સુધી દિલ્હીના મહેલમાં રહેવાનું છે. હે મારા નાથ, ભૂખિયાને અનાજ મળતું હોય ને બાદશાહ, તો હું તમને વચન આપું છું કે પૂનમના દિવસે હું અવશ્ય આવીશ. અરે સિપાહી, જી બાદશાહ. ડાલરને જોઈ તેટલું અનાજ આપી દે. ચાલો ડાલીભાઈ. ચાલો. લ્યો હરભુજી, સાધુ સંતો આવ્યા છે તો હરિહરની હાકલ કરો. આ તો આશ્ચર્યની વાત કહેવાય. હું ગામ ભટકું, માગીયું અનાજ કોઈ દેતું નથી, તો આટલું બધું અનાજ લાવ્યા ક્યાંથી? હા હરભુજી, આ અનાજ દિલ્હી બાદશાહે આપ્યું છે. શું કહ્યું? એ આ ધર્મીએ તમને આટલું બધું અનાજ આપ્યું? હે મારા નાથ, ગામો ગામ રખડું છું, શેરીએ શેરીએ ભટકું છું, તો પણ માગ્યું અનાજ કોઈ મને આપ્યું નહીં. પછી હું દિલ્હી બાદશાહ પાસે ગઈ. દિલ્હી બાદશાહે મારી સાથે શરત મૂકી છે કે જોઈ એટલું અન્ન લેતા જાઓ,
તમારું અંગ અદાણે મૂકતા જાઓ. આ શું કહો છો ડોલીભાઈ? આ હરભુજીને તો તમે મુશ્કેલીમાં મૂકી દીધા. હે મારા નાથ, હે પ્રભુ, હવે તું જ મારી લાજ રાખજે. અરજ મારી સાંભળો ને અરે હરભુજી, તમે એ વાત અવશ્ય જાણો છો. સાધુ સંતોના વચનની કિંમત હોય છે. હા ડાલીભાઈ, એ વાત હું સારી રીતે સમજી શકું છું. એ આપ તોની રૂછડિયા અનાવ દરિયામાં મારી નાવ દરિયામાં પીર પ્રગટાન પર ચાપોરા તાપીઠે થાપીરાજ તેને થાપીઠે થાપીરાજ ઉગરવાનો આરે મળે નહીં, ઉગરવાનો આરે મળે નહીં, ચોરી કરજો અરજ મારી સાંભળો નહીં, કરું જાનારા સાદ મારું સાંભળી તમે વેલી કરજો સહાય. સાદ મારું સાંભળો ને કરું જાનારા. कंधों से कंधे मिलते हैं, कदमों से कदम चलते हैं. जब चलते ही ये दिली भाषा तो दिल दुश्मन के हिलते हैं. પૂનમની રાત્રિએ દરિયાના મોજા તેના કિનારાને મળવા ઉછળી રહે. તે મારું હૃદય આજ ડાલરને મળવા ઉછળી રહ્યું છે. આવ ડાલર આવ, ત્યાં જ રહેજે, પ્રેમે મળીએ. હા બાદશાહ, પ્રેમે મળીએ. એવાનું ઘરે જાય રે સકીનો છેડલો રે દી. શું કહ્યું ડાલા? એમો વાયવા
અરે આવતીકાલનો દિવસ વિક્રમ સંવત 1515 ની સાલ ભાદરવા સુદ 11 ગુરુવારનો રૂડો દિવસ છે. ખરા મૃત્યુ લોકમાં રહી મારે જે કાર્યો કરવાના હતા એ સર્વ કાર્ય મારા પૂરા થયા છે. મારી અવધિ પણ પૂરી થવા આવી છે. માટે લાવ મારા પિતાજીને આપેલું વચન યાદ કરાવું, તેને સ્વપ્નમાં સોનાની દ્વારકાના દર્શન કરાવું, મારા પિતાજીને આપેલું વચન યાદ કરાવું. જય દ્વારકાધીશ. અરે સ્વામિનારાયણ, અત્યારે આમ મધ્યરાત્રિ ઝપકીને કેમ જાગી ગયા? અરે સતી, મને એક એવું ભયંકર સપનું આવ્યું કે આપણા રામદેવે સમાધિ લઈ લીધી. નહીં નહીં, એ તો તમારો ભ્રમ છે, કારણ કે રામદેવ તો રંગમહેલમાં નહીં સતી, મને આવેલું સપનું એ ખરેખર સત્ય છે. આવો હું તમને મારા સપનાની વાત કરું. સપના રે આવે અમને સપના રે આવે, સપના રે આવે અમને સપના રે આવે સમાધિ લીએ રામો સપના રે આવે. આદરવા સુદ 11 ને આ 1515 ની સાલે આદરવા સુદ 11 ને આ 1515 ની સાલે સમાધિ લે રામ સરોવર પાને સમાધિ રામ સપના સમાધિ રામ સપના. ખરેખર સતી, મને આવેલું સપનું એ સાચું છે. આપણા રામદેવે સમાધિ લઈ લીધી. નહીં નહીં સ્વામિનારાયણ, જો તમને એમ હોય તો ચાલો રામદેવને બોલાવો. એ જેવા માતૃશ્રીના બોલાવ્યા રામને આવજો તમારા પિતા તમારે પિતાજી તમારે માતા પિતાના ચરણોમાં રામદેવના પ્રણામ. અરે સુખી થાવ બેટા. અરે માતા, અત્યારે મને શા માટે બોલાવ્યો? તમારા પિતાશ્રી યાદ કરે. અરે પિતાશ્રી, મધ્યરાત્રિએ હું રંગમહેલમાં સૂતો હતો, અત્યારે મને શા માટે બોલાવ્યો? અરે બેટા, મને એક એવું ભયંકર સપનું આવ્યું કે તે તો સમાધિ લઈ લીધી. નહીં નહીં, રામદેવ તો આપણી સમક્ષ ઉભા. અરે નહીં નહીં માતા, મારા પિતાશ્રીને આવેલું સપનું એ ખરેખર સત્ય છે. તેનું કારણ માત્ર એટલું છે કે આ મૃત્યુ લોકમાં આ મનુષ્ય દેહે મારે જે કાર્યો કરવાના હતા, જે ભક્તિના ફળ આપવાના હતા, પાપીઓનો સંહાર કરવાનો હતો, એ સર્વ કાર્ય મારા પૂરા થયા છે. મારી અવધિ પણ પૂરી થઈ છે. માટે માતા, નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો માતા. નહીં બેટા નહીં, જો સમાધિની વાત કરતો હોય તો રહેવા દે બેટા.
કારણ કે સમાધિ તો અમારા જેવા વૃદ્ધોની હોય, માટે સમાધિની વાત ન કરવી. માતા, મારી સમાધિની વાત સાંભળી કદાચ તમને દુઃખ થતું હશે, પરંતુ મારી સમાધિ એ તો મારા પિતાશ્રીને આપેલું વચન છે. માં, તમે કદાચ નહીં જાણતા હો, પરંતુ દ્વારકાની અંદર મારા પિતાશ્રીને મેં વચનમાં કહ્યું હતું કે આ મૃત્યુ લોકમાં તમારો પુત્ર બની જ્યારે મારા સર્વ કાર્ય પૂરા થશે ને, એટલે એ જ ઘડીએ હું સમાધિ લઈ મારા દેહને પંચમહાભૂતમાં વિલીન કરીશ. માં, મારા એ સર્વ કાર્ય પૂરા થયા છે, મારી અવધિ પણ પૂરી થઈ છે. નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. માં, નહીં બેટા નહીં. આજે ખોડો પાથરી તારી પાસે ભીખ માંગુ છું બેટા, કે આજ સમાધિની વાત ન કર. અરે માતા, તમે આવી જ રીતે રુદન કરશો તો હું સમાધિ કઈ રીતે લઈ શકીશ? માં, અરે માતા, હાથ છોડી દો, પુત્રનો મોહ છોડી દો. નગરમાંથી મજૂરો બોલાવો, વીરા વિરમને બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. માં, ભલે બેટા, જો તું આમ હઠ કરી રહ્યો છે તો હું વીરા વિરમને બોલાવું. એ જેવા માતૃત્રીના બોલાવ્યા વિરમને, આવજો તમને વિરરામને સંભાળે. માતા પિતાના ચરણોમાં વિરમદેવના પ્રણામ. અરે સુખી થાવ બેટા. અરે માતા, મધ્યરાત્રિએ બોલાવવાનું કારણ? અરે બેટા, રામદેવજી યાદ કરો. કહો વીર રામદેવ, અત્યારે બોલાવવાનું કારણ? અરે વીરા વિરમ, તમે તો દેવ પુરુષ છો, તમે તો બધું જાણો છો. વીરા, આ મૃત્યુ લોકમાં આ મનુષ્ય દેહે મારે જે કાર્યો કરવાના હતા ને, એ સર્વ કાર્યો પૂરા થયા છે. માટે વીરા, નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. અરે વીરા, આ આપ શું કહો છો? સમાધિ આપની ન હોય, સમાધિ તો માત પિતાની હોય. અરે વીરા, આ મારો એ જ વીર બોલે છે. વીરા, જે દ્વારકાની અંદર કહેતો હતો કે મારે હવે મૃત્યુ લોકમાં અવતાર ધારણ નથી કરવું, અને આજ એ જ વીર પોતાના ભાઈને સમાધિની રજા નથી આપતો. અરે વીરા વિરમ, આ મૃત્યુ લોકની એવી તો કઈ મોહ માયા છે જે મારી સમાધિની વચ્ચે આવે છે. વીરા, યાદ તો કરો તમારા એ બળિયા અવતારને, યાદ તો કરો તમારા એ શેષાય અવતારને. તમારા એ શેષાય અવતારમાં આ પૃથ્વીનો ભાર એ તમારા શિરે છે. તે ભારને હળવો કરવા માટે તો તમે અવતાર ધારણ કર્યો છે. વીરા, અરે વીરા, તમે તો દેવ પુરુષ છો, બધું જાણો છો. રામા સરોવર પાડે મારી સમાધિની તૈયારી કરાવો. વીરા, જો વીરા તું હઠ જ પકડે છે તો નગરમાંથી મજૂરોને બોલાવી સમાધિની તૈયારી કરાવું છું. મજૂરો સામેથી આવતા જ જણાય છે. અરે વિરમદેવભાઈ, રામા સરોવર પાડે અમારા શું કામ પડ્યા? વીર રામદેવ સમાધિ લે છે, માટે રામા સરોવર પાડે સમાધિ ખોદવાનું શરૂ કરો. અરે વિરમદેવભાઈ, જે રામદેવ પીર સમાધિ લેતા હોય એ તો રણુજાની રહેત માટે ઘણી દુઃખની વાત કહેવાય, પણ તમારી આજ્ઞા છે માટે સમાધિ ખોદવાનું શરૂ કરું છું. આ સમાધિ ખોદાય, સમાધિ ખોદાય, રામા સરોવર પારે સમાધિ ખોદાય, રામા સરોવર પારે સમાધિ ખોદાય. મજૂર ભાઈઓ, સમાધિ ખોદાઈને તૈયાર થઈ ગયો હોય તો શંખ, ઝાલર અને નોબતું વગડાવો, જેથી મારી બેન ડાલીને ખબર પડે આજ એનો વિરોધ સમાધિમાં જઈ રહ્યો છે. અરે આસુ, શંખ, ઝાલર અને નોબતનો અવાજ આવી રહ્યો છે તો નક્કી મારો વીરો સમાધિ લઈ રહ્યો છે. તો લાવ ત્યાં મને જવા દે. હે જી રાજે બેની રે નીલાસા તમને મોકલે સમાધિ અમારી
ખોદાઈ રે. તો બીજા વીરા, આ સમાધિ અમારી છે. અરે ડાલીભાઈ, તમે એવું કઈ રીતે કહી શકો કે આ સમાધિ તમારી છે? હા વીરા, આ સમાધિ ખોદતા અંદરથી આટી, દોરો અને કાસ્કી આ ત્રણ વસ્તુ મળે ને વીરા, તો માનજો કે આ સમાધિ ડાલીબાઈની છે. અવશ્ય ડાલીભાઈ. મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું ફરીથી શરૂ કરો. અરે પ્રભુ, ડાલીબાઈ કહે છે તે સત્ય છે. અંદરથી આટી દોરો અને કાસ્કી મળ્યા છે. ધન્ય છે ડાલીબાઈ, તમારી ભક્તિને હજારો વાર ધન્ય છે. તમારા કહેવા પ્રમાણે જ આ સમાધિ ખોદતા આટી, દોરો અને કાસ્કી મળ્યા છે. અરે ડાલીબાઈ, હવે તો તમે જ કહો કે અમારી સમાધિ ક્યાં હશે, તેનું શું પ્રમાણ હશે? હા વીરા, અમારી સમાધિથી 10 હાથ દૂર તમારી સમાધિ ખોદજો. સમાધિ ખોદતા અંદરથી પીળું પીતાંબર અને ચાકડા મળે તો માનજો કે આ સમાધિ બાબા રામદેવ પીરની છે. અવશ્ય ડાલીબાઈ, હવે તમે સુખેથી સમાધિએ સીધાઓ. અરે વીરા, હું પણ સ્વર્ગની વાટે સમાધિએ સીધાવ છું. તમે પણ સ્વર્ગની વાટે સીધાવજો અને સામે કરવા ડાલીબાઈને બોલાવજો. મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું શરૂ કરો. અરે પ્રભુ, અંદરથી પીળું પીતાંબર અને ચાકડા મળ્યા છે. અરે મજૂર ભાઈઓ, સમાધિ ખોદાઈને તૈયાર થઈ ગઈ હોય તો મારી અવધિ પણ પૂરી થઈ છે. માટે આપ સર્વ મને પ્રેમથી વિદાય આપો. અરે પ્રભુ, સમાધિની રજા આપતા જીવ તો હાલતો નથી, પણ આજ તમારા પિતાના વચનને ખાતર કહેવું પડે છે કે ખુશીથી આપની સમાધિએ સીધાવો. પશુને પંખીડા અને રોઈ ઉઠી આખી પરવસમી વિદાયું મારા રામની ત્યાં હરજી નો સેવા રામા પીરને શાંત થઈ જાઓ ભાઈ. શા માટે રુદન કરો છો? અરે ભાઈ, આ મૃત્યુ લોકનો સામાન્ય માનવી રુદન કરતો હોય ને તો સમજી શકાય, પરંતુ ભાટી તમે તો સંત છો. સંતને આ સંસારની માયા ન હોય ભાટી. પ્રેમથી વિદાયું આપો ભાટી. એવો મારી શાંત થઈ જાઓ ભાટી. અરે ભાટી, તમે તો
મારી સાથે રહ્યા છો ને ભાટી પ્રેમથી વિદાયો આપો ભાટી સ્વર્ગમાં દેવતાઓ મારી રાહ જોઈ રહ્યા છે ભાટી એવા હાટે રે અરુહરે સાત વાણિયા રે અને ચોરે રૂવે સંતને સમા રોકી લ્યો મારા નાથને કળિયુગ આવે છે મારા નાથ આ પામર અરજીનો જીવ આ કળિયુગને સહન નહીં કરે પ્રભુ માતા નિજિયા ધર્મનો પંથ દેખાડો પ્રભુ નિજિયા ધર્મનો પંથ દેખાડો ભાટી આ નિજિયા ધર્મ એ તો આદિ અનાદિ કાળથી ચાલ્યો આવે છે ભાટી તો સાંભળો ભાટી પહેલા યુગમાં રાજા પ્રહલાદે નિજિયા ધર્મની સ્થાપના કરી સતી વિદ્યાવતી નારે અલખને સાચા મોતીડે વધાવ્યા બીજા યુગમાં રાજા હરિશ્ચંદ્રે અલખના પાઠ માંડ્યા સતી તારામતીએ અલખને સાચા મોતીડે વધાવ્યા ત્રીજા યુગમાં રાજા યુધિષ્ઠિરે અલખના પાઠ માંડ્યા સતી દ્રૌપદીએ અલખને મોતીડે વધાવ્યા ચોથા યુગમાં રાજા બલિએ નિજિયા ધર્મની સ્થાપના કરી પરંતુ અલખ એ હાજર ન રહ્યા ત્યારે સમજાણું કે આ તો કળિયુગનો પ્રભાવ છે કળિયુગમાં કોઈ સત્યનું પ્રમાણ માંગશો નહીં કારણ તે પ્રમાણ નહીં મળી ભાટી અમારા ગયા બાદ આ ભૂલિયાને રસ્તો બતાવજો અલગ ધણીના પાઠ ભરજો પરમ કૃપાળુ પરમાત્માએ એટલા માટે તો તમને મોકલ્યા છે ભાઈ અરે પ્રભુ અમને આમ ન થારા બેલીને હાલા જશો મારા નાથ તો પછી અમારું શું થશે પ્રભુ અમારું શું થશે અમને નો ધારા બેલીને તે ઝાવરે હો રામા વશમી વિદાયું લાગે દોજલી હો રામા વશમી વિદાયું લાગે
વૈષ્ણવી વિદાયું લાગે દોયલી હો રામ વૈષ્ણવી વિદાયું લાગે દોયલી અરે પ્રભુ તો મને એક વચન આપો પ્રભુ મને એક વચન આપો અરે ભાટી એક નહીં અનેક વચન માંગી લ્યો ભાટી હરિના ચરણમાં હરજી બોલિયા હો રામા હરિના ચરણમાં હરજી બોલિયા દેજો અમને તમારા ચરણોમાં વાસ રે હો રામા દેજો અમને તમારા ચરણોમાં વાસ રે હો વૈષ્ણવી વિદાયું લાગે દોયલી હો રામા વૈષ્ણવી વિદાયું લાગે દોયલી ભાટી હું તમને મારી અમર ભક્તિનું વચન આપું છું બીજું વચન એ આપું છું કે જ્યાં મારો ફોટો પૂજાતો હશે ને ત્યાં તમારો ફોટો અવશ્ય પૂજાશે ભાટી અરે બેન સગુણા તું શા માટે રુદન કરે છે બેન અરે મારી બેન તારે તો આજ હરખાવું જોઈએ કારણ કે તારા વીરને લેવા સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે બેન મને પ્રેમથી વિદાય નહીં વીરા જો તું સમાધિની વાત કરતો હોય તો રેવા જ વીરા જો તું સમાધિ લઈ લઈશ તો આ બેન સગુણાનો આધારે કોણ રહેશે વીરા અરે બેન હું સમાધિ લઈશ એટલે કાયમને માટે ચાલ્યો જઈશ બેન અરે બેન સગુણા તને જ્યારે જ્યારે મારી જરૂર પડે ને મને યાદ કરજે બેન હું અંતર દીક્ષથી હાજર રહી તારા બધા જ કામ કરીશ બેન તારા વીરની મમતા છોડી દે બેન મને પ્રેમથી વિદાય પણ સમાધિની હે રાજા આપતા હરે રે મારું હૈયું ના રહે હાથ પણ વસમી હે વિદાયું એ મારા રામની હરે રે આબેની નો સેવાય અરે વીરા તને યાદ છે વીરા હું તારા લગ્નમાં આવતી હતી મારા સાસુએ મેળા માર્યા હતા તે તારા ભાણેજને સજીવન કર્યો તો વીરા એ દિવસ મને યાદ આવે છે વીરા એ દિવસ મને યાદ આવે છે શા માટે એવા દુઃખના દિવસોને યાદ કરીને દુખી થાય છે અરે બેન તે દિવસો હતા ને પૂરા થયા આજ તારો લાલો તારી પાસે છે તારો વીર તારી સામે છે બેન તારા વીરની મમતા છોડી દે તારા કાળજા ઉપર પથ્થર મૂકી દે મને પ્રેમથી વિદાયો આપ બેન સ્વર્ગમાં દેવતાઓ મારી રાહ જોઈ રહ્યા છે બેન પણ માતા પિતાના બોલ પાડવા હરે રે તે ધર્યો યારામ અવતાર પણ વસમી એ વિદાયું એ પરલોકની હરે રે આબેની થીનો સેવાય હે વીરા તન કેમ રે આ
શાંત થઈ જા બેન. અજમલ જરા ધુરંધર બાપની દીકરી આજ પોતાના વીરના આવા મંગળ સમયે આવા આડા અવડા વેણ બોલશે બેન. બેની તું તો બોલમાં આવા આડા અવડા વેણ રે મારી બેનડી વીરો રે એવા રે તારી આવશે. એ જી તાર વીરો રે એવા રે તારી આવશે. વીરા તે તો માતા રે પિતાના પેલ પાડ્યા. વીરા તું તો લેજે રે તારી બેનીની સંભાળ રે એ મળી ના જાયા રૂવે રે રુદિયોને રૂવે તારી બેનડી એવો રૂવે રે રુદિયોને રૂવે તારી અરે બેન, આ દુનિયા જાણે છે કે તારા વીર રામદેવે એના દુશ્મનોને પણ માફ કર્યા છે બેન. જ્યારે તું તો મારી સહોદર છે બેન, તું તો મારી સહોદર છે. અને તું ક્યાં નથી જાણતી બેન કે તારા વીરે તારા કેવા કેવા કામ કર્યા છે. બેની મેં તો જાણે જ ને એ સજીવન કર્યો. બેની તારા વગડે કે પુરાતા મેં તો વસ્ત્ર રે મારી બેનડી વીરો રે એવા રે તારી આવશે. એ જી તાર વીરો રે એવા રે તારી આવશે. વીરા તારા લીલા રે એને જાને ફરકાવજે. અવશ્ય બેન. વીરા તારી દોડી રે એ ગજાના તેજે પ્રમાણે રે એ મળી ના જાયા રૂવે રે રુદિયોને રૂવે તારી બેનડી એવો રૂવે રે રુદિયોને બેની અમે લીલા રે એને જાને ફરકાવશું. બેની અમે ધોળી રે એ ધજાનારી બેનડી રૂપને એ ધુવાણે વેલાયા આવશું. અરે બેન, શાંત થઈ જા મારી બેન. તારા વીરની મમતા મૂકી દે. કારણ કે આ જગતમાં કોઈ માસે કોઈ ઘટ માસે. કોઈના વર્ષ 5-25 તો કોઈ 50. કોઈના થાય 60-70 તો કોઈના થાય 80. આ જગતમાં આવ્યો ને એ અવશ્ય જવાનો, અહીંયા નથી રહેવાનો બેસી. અરે બેન, તમને યાદ છે બેન, તમે જ્યારે મારા લગ્નમાં આવ્યા ને ત્યારે મારા ભાણુભાઈએ ચીર નિંદ્રા કોઠી હતી ને ત્યારે મેં મારા ભાણુભાને સજીવન કર્યો બેન. ત્યારે તમે મને એક વચન આપ્યું છે
તે વચનમાં મારે સમાધિની રજા જોઈ છે બેન. નહીં વીરા, અરે જો હું જાણતી હોત કે સવાજમાં આપ સમાધિની રજા માંગશો વીરા, તો હું તમારા ભાણેજને સ્વર્ગે સીધાવા દેત વીરા. પણ તમને વચન ના આપે વીરા, તમને વચન ના આપે. અરે મારી બેન, હું સમાધિમાં જાઉં છું એ તો આપણા પિતાજીનું વચન છે બેન. પિતાજીના વચનને ખાતર તો પ્રેમથી વિદાય આપો. અરે વીરા, આ જગતની અંદર માં બેન દીકરીની લાજ લૂંટાતી હોય ને વીરા, તો તું તેની વાર કરજે હો વીરા. બેન સગુણા, આ જગતની માં બેન ને દીકરીને આ રામદેવ એક વચન આપે છે કે મારા લીલા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળના ધૂપ કરજો, સાચા હૃદયથી મને યાદ કરજો, તમારું ગમે તેવું સંકટ હશે હું પલવારમાં દૂર કરી દઈશ. બેન, હવે તો વિદાય આપો. હા વીરા, પિતાજીના વચનને ખાतिर કેવું પડે છે વીરા. આપ આપની સમાધિએ સીધાઓ વીરા. માતા, બેન સગુણા તો કદાચ નાની હશે, નહીં જાણતી હોય, પરંતુ માતા તમે તો બધું જાણો છો. આપ તો મને પ્રેમથી વિદાય આપો. નહીં બેટા નહીં, સમાધિની રજા તો હું તને કોઈ કાળે નહીં આપું બેટા, કોઈ કાળે. પણ રોકાય, અરે રોકાય જા તું મારા દીકરા. અને આવા કડવા ન બોલતો વે, પણ આજે માતા તારી તને વિનવે. અરે હવે પાછો વળી જા મારા લાલ. અરે બેટા, જો તું આમ ચાલ્યો જાય તો તારા માત પિતાનો આધાર કોઈ નહીં. માં, આ સંસારના ચક્રને ચાલવા દે માં. આ સંસારનું કાળ ચક્ર એ તો ચાલ્યા જ કરવાનું. માં, આ પૃથ્વી ઉપર રામ અને કૃષ્ણ જેવા ગયા તોય આ સંસાર ચાલે છે માં. એક દિવસ બધાઈને જવાનું છે માતા. મને પ્રેમથી વિદાયો આપો માં. સ્વર્ગમાં દેવતાઓ મારી રાહ જોઈ રહ્યા છે. કેમ જાવા દો પરાજ પરણા ના જુગ ના રાલ્યા જાવો. અરે મારે નથી કોઈનો આધાર. અરે બેટા, જે દિવસે તારું પ્રાગટ્ય થયું તે દિવસે મને થયું કે મારો કનૈયો વધાર્યો બેટા, મારો ગાડીનો વારસદાર પધાર્યો. અને આ જો દોસ્ત સમાધિની વાત કરતો હોય તેમાં કઈ માં ભાગણી હોય બેટા કે ના દીકરા. માં, બધું જાણું છું માં. અરે માતા, તમારા પ્રેમને તો હું ક્યારેય નહીં ભૂલી શકું માં. માતા, આ ચામડીના જોડા બનાવી તમારી ચરણ પાદુકા બનાવું ને માં, તોય હું તમારા ઋણમાંથી મુક્ત ન થઈ શકું માં. આ જગતમાં ભગવાન જ્યારે ઘેર ઘેર પહોંચી ન શક્યો ને ત્યારે માનું સર્જન કર્યું છે. અરે માં, તમારા પ્રેમ, તમારા બલિદાનને ક્યારેય નહીં ભૂલી શકું માં. અરે માં,
આ જગતના લોકો એમ કહે છે કે અખિલ બ્રહ્માંડનો માલિક દૈત્યોના સહાર માટે આવે છે, જ્યારે તારો પુત્ર એમ કહે છે કે દૈત્યોને મારવા એ તો એના માટે ભટકુટી માત્રનું કામ છે. અરે માં, એ અખિલ બ્રહ્માંડનો માલિક તારા જેવી હેતાળ માનું હેત પામવા વારંવાર આવી રહ્યો છે માં, વારંવાર આવી રહ્યો છે. એટલા માટે તો કહ્યું છે ને, એવા મીઠા એ મધુને મીઠા મેં હુલાર લો. અરે માં, આ જગતની બધી મીઠાશ ભેગી કરને તોય તારા પ્રેમની મીઠાશની તોલે કોઈ ન આવે માં. એથી મીઠેરી મારી માત રે જનની જોડ સખી નહીં જડે રે લોલ. અરે માં, તારા જેવી હતાળ માનો જોટો મારે ક્યાં ગોતવો માં? અરે માતા, આમ તો જો એ ચાતુર્માસની વાદળી ફક્ત 4 માસ વર્ષે વ્યોમમાં ભલને વાદળી રોલ. હે મારી માડીનું હે બારે માસ રે આ જનની જોડ સખી નહીં જડે. જગત જનની પતિત પાવની માં ભાગીરથી ગંગાનો પ્રવાહ તો જો પ્રચંડમાં, પરંતુ ગંગાના નીર તો વધે ઘટે રો. એક સમો મારા માડીનો પ્રવાહ રે આ જનની જોડ સખી નહીં જડે રે લોલ. હે મારી માડીની જોડ સખી નહીં જડે રે લોલ. માતા, યાદ તો કરો એ ત્રેતાયુગના ઇતિહાસને. અયોધ્યાના રાજા દશરથ તેમના 2 પુત્ર ભરતને રાજ્ય ગાદી, જ્યારે રામને 14 વર્ષનો વનવાસ, માં પ્રભુ રામનો વનવાસ માં કૌશલ્યાએ જોયો હશે. અરે માતા, કદાચ જો કૌશલ્યાએ ધાર્યું હોત ને તો એ રામને રોકી શકત, પરંતુ તેને એવું નથી કર્યું. કારણ તેને પોતાના પતિનું વચન વાલું હતું, નહીં કે આ પુત્રનો મોહ. અરે માં, આજે એ જ વાત તો હું તમને સમજાવવા માંગુ છું. માં, એક પત્ની તરીકે તમે તમારી ફરજ પૂરી કરો, એક પુત્ર તરીકે મને મારી ફરજ પૂરી કરવા દો માં. મારા પિતાજીના વચનને ખાતર મને પ્રેમથી વિદાય આપો માં. ભલે બેટા, આ તારા પિતાશ્રીના વચનને ખાતર કેવું પડે. જા બેટા, ખુશીથી તારી સમાધિએ સીધા બેટા. અરે વીરા વીરા, આપ તો મને પ્રેમથી વિદાયો હતો. જો વીરા, તું સમાધિની વાત કરતો હોય તો રેવા દે. સમાધિની રજા હું તને કોઈ કાળે નહીં આપું. વીરા વીરા, તમે તો દ્વારકામાં કહેતા હતા કે વીરા, હવે આપણે આ મૃત્યુલોકમાં અવતાર ધારણ નથી કરવો. તો વીરા, આ મૃત્યુલોકની એવી કઈ મોહમાયા છે જે મારી સમાધિની વચ્ચે આવે છે? વીરા, આપ તો દેવ પુરુષ છો, તમે તો બધું જાણો છો. પ્રેમથી વિદાયો આપો વીરા. અરે વીરા, સાથે રમ્યા, સાથે જમ્યા, સાથે ઘોડીલાના દાવ ખેલવ્યા, હું તને સમાધિની રજા કઈ રીતે આપું વીરા? ખરી જ વાત છે વિરમ. સાથે રમ્યા, સાથે જમ્યા, સાથે ઘોડીલાના દાવ ખેલાને એ સમય હતો મનુષ્ય લીલાનો. હવે સમય છે મારી સમાધિનો વીરા. તમે તો દેવ પુરુષ છો, બધું જાણો છો વીરા. આપણા પિતાજીના વચનને ખાતર મને પ્રેમથી વિદાયો આપો.
સમાધિની રજા આપતા તો જીવ હાલતો નથી, પણ આજે પિતાજીના વચનને ખાતર કહેવું પડે છે કે આપ આપની સમાધિએ સીધાઓ. ધન્ય છે વીરા, તમે ફરી પાછો મને ઋણી બનાવ્યો છે. અરે પિતાશ્રી, અજમલ જેવા બાપની છાતી ગજગજ ફૂલાવી જોઈએ, કારણ કે પોતાના પુત્રને લેવા સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે. પિતાશ્રી, આપ તો મને પ્રેમથી વિદાયો આપો. નહીં બેટા, હું તને સમાધિની રજા તો નહીં આપું, કારણ કે તારા આવવાથી આજ મારું આંગણું કેવું પાવન થઈ ગયું. જો તું સમાધિ લઈ લઈશ ને બેટા, તો મારું આંગણું સુનકાર થઈ જશે. હું તને સમાધિની રજા તો નહીં જ આપું. હા પિતાજી, જે આંગણામાં, જે ફળિયામાં ખુદ દ્વારકાનો નાથ આવીને રમી ગયો હોય, એ આંગણું તો હંમેશા પાવન જ હોય અને પાવન જ રહેવાનું. પિતાશ્રી, તમે જ દ્વારકામાં કહેતા હતા કે પ્રભુ, હજુ તો પુત્રનું વચન આપો છો, ફરી પાછા સમાધિના વચને બાંધો છો. પિતાશ્રી, હું જાણતો હતો કે મૃત્યુ લોકની એવી મોહ માયા છે, ઘડિયુગનો એવો પ્રભાવ છે કે મોટા મોટા ઋષિઓને પણ છોડતો નથી. માટે પિતાશ્રી, યાદ તો કરો એ દ્વારકાધીશના વચનને, યાદ તો કરો દ્વારકાધીશના વિરાટ સ્વરૂપને. બધોય મોહ મટી જશે પિતાશ્રી. દ્વારિકામાં વચન બાંધ્યો અને છોડી હૈલો મારા બાપ, પડ્યા સમાધિની વધુ આવ્યું, હવે ભવમાં ભેરાનો થાય. બેટા, તે મને દ્વારકામાં વચને ન બાંધ્યો હોત ને, તો આજ હું તને સમાધિની રજાનો આપે, પણ તારા પિતાને તેના પ્રાણ કરતા પણ એનું વચન વાળું છે. આ વચનને ખાતર કહું છું, જ્યાં ખુશીથી સમાધિ સીધા. તો પિતાશ્રી, હું પણ તમને એક વચન આપું છું કે દર અજવાળી બીજના મારા પાઠ માનજો, ઘી ગુગળના ધૂપ કરજો, મારા ઘોડાની સ્થાપના કરજો. પાઠની પૂજાએ હું અંતરદિક્ષથી હાજર રહી સર્વ ભક્તોના કામ કરીશ. પિતાશ્રી, સમાધિમાં એ 3 નિશાની મારી સાથે મૂકજો: રતન કટોરો, અભય અંચડો અને વીર ગેડિયો. આ 3 નિશાની મારી સાથે મૂકજો. ભલે બેટા. પિતાશ્રી, હવે હું જે વાત કરું તે તમે ધ્યાનથી સાંભળો. મારી સમાધિનો પડદો થયા બાદ કોઈ પણ દેવ આવે, બ્રહ્મા આવે, વિષ્ણુ આવે કે દેવોના દેવ મહાદેવ આવે, તો પણ મારી સમાધિનો પડદો ખોલશો નહીં, નહીતર એનું પરિણામ સારું નહીં આવે. પિતાશ્રી, ભલે બેટા. અરે કુદરત, માન કરી મારા બગીચામાં એક ફૂલ ખીલ્યું હતું, તે પણ તો છીનવા તૈયાર થઈ ગયો. નહીં નહીં, આમાં કુદરતને દોષો આપો, જેના ભાગ્ય ચેર થઈ ગયા હોય એમાં કુદરતને દોષ બેવાનો ન હોય. સ્વામિનારાયણ, આજ આપણો લાલ આપણાથી અળગો થતો હોય એવું લાગે. હું તો કોને રે કહું મારના અડગો થયો મારો, અડગો થયો હું તો કોને રે કહું મારના
ઘણો સમય થયો છે, રણુજા તરફ ગયો નથી. લાવ ત્યાં જવા દે. આ શું? રણુજાની નદીઓ ખડખડ વહેતી આજ મને સુંગલ જણાય છે. પંખીઓનો કલરવ સંભળાતો નથી. નક્કી કાંઈક અનર્થ થયો એવું લાગે છે. આ શું? રણની અંદર ડમરી ઉડે છે. ઘોડીલાના ડાબલાનો અવાજ સંભળાય છે. આ તો મારો વીર રામદેવ. અધીરા ન થાવ વીરા, અધીરા ન વીરા, થાવ. અધીરો કેમ ન થાવ? અરે વીરા, જવા દો એ મૃત્યુ લોકના માનવીની વાતોને. સાચી કે ખોટી કરે, પરંતુ વીરા આ મારતા ઘોડે કઈ બાજુ? હું રણુજા તરફ જ આવતો હતો વીરા. અરે હરભુજી, રણુજા આવો છો તો 4-5 દિવસ રોકાઈ જો. આપણે કસુંબા પાણીની મોજું માણશું. ને હરભુજી, હું ઘોડીલા વારીને આવું ને ત્યાં મારી અમુક નિશાની તમે રણુજા સાથે લેતા જાઓ. હરભુજી, આ રતન કટોરો માં મીનણને આપજો. અભય અંચડો પિતા અજમલને આપજો. વીર ગેડીઓ વીરા વિરમને આપજો. રણુજા જઈ મારા જાજા જુહાર કહેજો. ભલે વીરા, બીજો કાંઈ હુકમ હોય તો મારા શિરે ધરું છું વીરા. વીરા હરભુજી, બીજું તો તમને એટલું જ કહેવાનું કે રણુજા ગયા બાદ તમારા મનમાં કાંઈ સંશય થાય તો પ્રભુનું નામ લઈ લેજો. તમારા હાથે કાંઈ અનર્થ ન થાય તેનું ધ્યાન રાખજો. ભલે વીરા. માશા અજમલને હરભુજીના પ્રણામ. સુખી થા બેટા. અરે અજમલજી, આજે આપનું અરે બેટા,
આંગણું સુનકાર ન હોય તો શું રામદેવે સમાધિ લઈ લીધી. શું કહ્યું? રામદેવે સમાધિ લીધી? રામદેવે સમાધિ લીધી એને તો 3.5 દિવસ થઈ ગયા. અરે માસા, તમે મારા મોઢાની વાત નહીં માનો. 5 પીપળે રામદેવ અને વિરમ ભાઈ મળ્યા ત્યારે આ મને 3 નિશાની આપી. આ બધું શું ખોટું હશે? અરે હરભુજી, આ શું કહેવાય? જ્યારે રામદેવે સમાધિ લીધી ત્યારે આ 3 વસ્તુ મેં મારા હાથે જ સમાધિમાં મૂકી હતી. તો આ ચમત્કાર બન્યો કેવી રીતે? તો માસા, આ રહસ્ય જાણવા માટે મારે આ સમાધિનો પડદો ખોલવો જોશે. નહીં બેટા, તેમ છતાં પણ હું તને સમાધિ ખોલવાની રજા નહીં આપું. કારણ કે રામદેવે કહ્યું હતું કે દેવોના દેવ મહાદેવ આવે તો પણ મારી સમાધિ ખોલશો નહીં, નહીંતર એનું પરિણામ સારું નહીં આવે. નહીં નહીં માસા, આ રહસ્ય જાણવા માટે આ સમાધિનો પડદો મારે ખોલવો જ જોશે. અરે તુમરાઓ, તમે મારી સમાધિનો પડદો ખોલી મારો દેહ ખોલ્યો છે, માટે હું તમને શ્રાપ આપું છું. હવે પછી તમારા કુળમાં કોઈ દેવ અવતાર ધારણ નહીં કરે. માફ કરો, માફ. જો તમે મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો પિતા પેલા પુત્રનું મૃત્યુ ન થવા દે. જો તમે મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો તમારા કુળમાં પેઢી દર પેઢી પીર તરીકે અવતાર ધારણ કરત. પરંતુ હવે મારા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળના ધૂપ કરજો, પાઠની પૂજાએ અંતરદિક્ષથી હાજર રહી સર્વ ભક્તોના કામ કરીશ. બોલો રામા પીરની જય. હેલો મારો સાંભળો જનારાજ, હુકમ કરો તો પીર યાત્રાએ થાય. મારો હેલો સાંભળો ઓ જી રે, મારો હેલો સાંભળો ઓ જી. બોલો રામા પીરની જય. ખોડિયાર દેવની જય. ખોડિયાર માતની જય. બાળ બીજના ધણીની જય. સનાતન ધર્મની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ. હર હર મહાદેવ હર. આજની રમતનો કુલ ફાળો 1,66,000 થયો છે. બોલો રામા પીર